મારા કલેજાઓ કેમ છો બધા મજામાં જ હશો અને થોડાક ટાઈમથી આપણા બ્લોગ આવતા નહોતા થોડાક ટાઈમથી બ્લોગ આવતા નહોતા થોડાક ટાઈમથી કંઈક કામમાં હલવાઈ ગયા હતા એટલે અને હવેથી લગભગ 100% ડેલી બ્લોગિંગ આવશે અને હું ને હાર્દિકભાઈ આજે જઈએ છીએ બ્લોગ ઉતારવા એક જગ્યાએ. હાર્દિકભાઈ જવું ના છે જવું છે એ લોકેશન હમણાં તમને કહી દે. રસ્તે ચડીએ પેલા ટાંકી તો ફૂલ કરવી લઈએ આની અને પછી નીકળીએ. હાલો કન્ટિન્યુ. હવે અમે પેટ્રોલ ભરાવી નીકળી ગયા છે. હવે ક્યાંક પાણી પીશું ને નાસ્તો કરતો કરવું બપોરે પછી ક્યાંક પાણી પીશું તો તમને મળીએ અને પગમાં પૈના રહેજો ને બસ સફર બનાવવા બરાબર. ભલે હાલો ભાઈ કન્ટિન્યુ. ઓલી બાજુ છે પણ આપણે જવું છે સિદ્ધસર માતાજીના મંદિર ત્યાં સામે જવું છે. હાલો તમને મળીએ. તો ફાઇનલી કઈ જામજોધપુરની ટ્રાફિકની બહાર નીકળી ગયા. પાણી બોટલ ત્યાંથી લઈ લીધી તમને દેખાડી નહીં પણ હવે સિદ્ધસર અહીંથી 10 કિલોમીટર જેવું છે તો હવે પાણી બી નીકળીએ ભાઈ તમને અહીંયા જ મળીએ ડાયરેક્ટ બરોબર ને. મને હાલો ગાઈસ મળીએ. એ ભાઈ પાછા પૂરા વારી અને નીકળી ગયા છે ડાયરેક્ટ સિદ્ધસર બાજુ અને હવે તમને મળીએ ડાયરેક્ટ સિદ્ધસર. અત્યારની હાલો બ્લોકમાં બન્યા રહે. ફાઇનલી આપણે સિદ્ધસર પહોંચી ગયા છીએ. હા હવે સિદ્ધસર પહોંચી ગયા અને હવે જઈએ અંદર તમને દર્શન કરાવીએ. આપણે સિદ્ધસર પહોંચી ગયા છે ને હવે આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન અંદર અલાઉડ હશે કરાવશું બરાબર ને. આ વાળ હરખા કરે ફોન આવી ગયો એટલે તમને મળી. હાલો અંદર દર્શન કરીએ. ત્યારે આપણે સિદ્ધસર ઉમિયાધામ મંદિરે આવી ગયા છે અને મસ્ત મંદિર છે અને ફૂલ સ્વચ્છતાવાળું મંદિર છે અને ગાર્ડન બાર્ડન મસ્ત છે અને અહીં તમે એકવાર દર્શન કરજો અને એક નંબર મંદિર છે ઉમિયા માતાજીનું. અને ચાલો હવે તમને દર્શન કરાવીએ ઉપર. હવે આપણે સિદ્ધસર મંદિરે આવી ગયા છે અને જોઈ શકો છો તમે મંદિર છે ફૂલ હરિયાળી વાળું મંદિર છે. મસ્ત છે નજારો જોઈ શકો. હવે દર્શન કરીને આવી ગયા ને થોડાક વાર નદી કિનારે બેઠા. ટાટો પવન આવે, થોડીક વાર તડકો બહુ છે અને તો હવે અહીંયા લોકેશન સારું હોય થોડાક ફોટા બોટો શૂટ કરીએ. એકાદા સ્ટોરી બોરી મૂકશું. હાર્દિક ગાઈસ હાર્દિક અમારો હવે તરસો પીયો છે. પાણી પીવું ને હાર્દિક તારે? તો ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા ને મૂંગા બુંગા વાળી લીધા ને હવે પાછું નીકળવું ઘર બાજુ. નીકળવું ને હાર્દિક? હા ઘરે જ જાઉં ને હવે ઘરે જ જાઉં બરોબર ને.
એના ભાઈ આગળ થોડુંક રસ્તામાં કામ છે, જામજોધપુર જશું. હાલો તમને મળીએ અહીંયા. તો હવે ખરા તડકામાં દગડદમ નીકળી ગયા ઘર બાજુ. માતાજીના અહીંયા દર્શન કરી અને ફૂંકા વાળી ચડી ગયા છે રોડે. અને હવે જાશું ડાયરેક્ટ જામજોધપુર ઊભી રાખશું. જામજોધપુર તમને એમ મળીએ. કન્ટેનર રહેજો બ્લોગમાં. હાલો. તો ગાઈસ સિદ્ધસાથી અમે રિટર્ન આવતા હતા ને તો મહાદેવનું એક મસ્ત મંદિર હતું, શ્રી ગિંગણેશ્વર મહાદેવનું મંદિર. તો હું હાર્દિક દર્શન કરતા જાય, તો હાલો દર્શન કરતા જાય. મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે, એક નંબર. તડકો ને આવી રહ્યું છે મહાદેવનું મંદિર. ફાઇનલી રિટર્ન જામજોધપુર લઈ લીધું. હવે જાય છે રોહિતભાઈ આપણે, બરોબર. તો હવે રોહિતભાઈ ચડી ગયા પણ નોકરી કરવી પડે ને ભાઈ. એવું એમ ને તમે રખડો ઓકે રોહિતભાઈ. ઉમિયા તમે ત્યાં આવ્યા ને, તમે કે રોહિતભાઈ મળતા જાય થોડુંક. હાર્દિક રોહિતભાઈ થોડુંક બૂચ મારતા જાય. મારી લ્યો ને બીજું હું. હાલો માલ લઈ દઉં બીજું હું. ભલે હાલો ગાય. તો ગાય હાર્દિકભાઈ હે ને અહીં ઓલો કવરમાં હું નાખવા આવું કંઈક નખાવું, મેટ નખાવી ને વાંહે નખાવી કે હિટ ન થાય એટલે. તો ગાઈસ અમે હવે રોહિતભાઈને મળી અને હાર્દિકભાઈનું લેમિનેશન મોબાઈલમાં વાંહે કરાવી નીકળી ગયા. અને જો 3 પાટિયા ઊભા રહીશું તો તમને મળશું. ઠાકરભાઈ ઘરે જઈને હાર્દિકભાઈને ડ્રોપ કરીએ ને ત્યાં મળી. હાલો કન્ટેન્ટ સરથી ઘરે આવી ગયા છે અને બ્લોગ કેવો લાગ્યો જણાવજો. ને મળી એક નવા વ્લોગમાં. અને મારે શું કે લાઈક કરો, શેર કરો, સપોર્ટ રાખો. ભલે હાલો ગાઈસ મળીએ એક નવા વ્લોગમાં.